આગળ આવ્યો હતો એનો ફોન. તો વિડીયો આવી જાય ને આપણો ભેરો ન થાય. આ ભાઈબંધ છે મારો ખાસ. નિંદર આવે તો પછી જોવાનું નહીં હોય કાંઈ. ભાઈ અમે 10 મહિનાથી 11 મહિના અમે વાટ જોઈ ઇઝરાયલ માટે. અમે સૌને પહેલાં હતા મુંબઈ, બરાબર, પણ એમ કહેતા થયા પણ થયું બરાબર ચાલુ, પણ થયા ને એ સારું થવા માટે થાય ને. અમે તે તો એગ્રીકલ્ચરમાં જ જતા હતા, પણ અત્યારે અમે બેકરીમાં થઈ ગયા પાસ, બરાબર. ઇંગ્લિશની તમે તૈયારી કરો, તમે ઇંગ્લિશ વાહે રહ્યો, ઓફિસે તમે તપાસ કરો, બરાબર, તમે વેઇટ કરો, પહેલાં જોવો, કાગળિયા તમારા રેડી કરો, બધું તમે જોવો. ત્યાં બધું તમને સારું જ છે. અમારા દોસ્તારું છે ત્યાં ગયા, બરાબર. આદિત્યાણા અમારો નિલેશ ગો દોસ્તાર. પછી અમે 40 જણા દિલ્હી ગયા હતા, એ અમારા 35 જણા ત્યાં પહોંચી ગયા. અમે 5 જણા રહ્યા અત્યારે. અમારા કાગળિયા વાહે નહોતા ને, એટલે તમે કાગળિયાની તૈયારી કરો. પહેલાં તમારા આધાર કાર્ડ કોઈ પણ સુધારો ઉધારો હોય કરો પહેલાં, બરાબર. તમને સારું જ છે. ત્યાં અમે લાખ રૂપિયામાં જતા હતા એગ્રીકલ્ચરમાં. અત્યારે અમે બેકરીમાં 2 લાખ રૂપિયા પગાર અમને આપ્યો, બરાબર. અમે એમાંય પાસ થયા. અમને ઇન્ટરવ્યૂ અમને ઇંગ્લિશમાં લીધું હતું. અમે ઇંગ્લિશે શીખ્યા, બરાબર. અમને બધું કર્યું હતું, બરાબર. દિલ્હી અમે લાઈ લીધું હતું. અત્યારે તમારા મોબાઈલમાં લઈએ એ તમને સારું છે. ત્યાં દિલ્હી ધક્કો નથી થતો. અમે દિલ્હી ધક્કો કરી આવ્યા. મુંબઈ અમે ગયા હતા, અમે બધામાં પાસ થઈ ગયા. તમારું હજી ઇન્ટરવ્યૂઝ લઈએ. તમે પહેલાં તૈયારી કરો, અહીંયા ઓફિસે આવો, તપાસ કરો હું જોહે, બરાબર. દેવીભાઈની ઓફિસે આવો, લીલાજી છે, બરાબર, બધાય છે અહીંયા. તમે પહેલાં તપાસ કરો. તું ગોતો અંદર અંદર ગોતો મશીન ઓપરેટર. હા મશીન કેમ નાખી તારી ફાઇલ ઇન્ટર બે બેઠા હિસાબ કિતાબ થાય છે. ખરેખર ચર્ચા શું થાય આની ભાઈ? આ બે લડાઈ કરવાના. અમેરિકાની લડાઈની કંઈક વાતચીત હાલે ને? હા, મોટી મહા મીટિંગ છે અટાણે. જો બે મીટિંગ કરે બેઠા. ઓય ના ના મીટિંગ મીટિંગ ફિક્સ છે. અને એ બંદૂકોને હથિયારો લેવા જાય. જો રિક્ષા આવી, બરોબર, રિક્ષા આવી, બંદૂકોને હથિયારો રિક્ષા વાળા બંદૂકો ભરી આવો વાળી હતી, બરોબર. જાઓ તમે બે. ઓ ભગત. હા જેઠાલાલ હે જેઠા ગુલાબ જાંબુ કેમેરામેન ફોકસ કરો. કઈ ને આવો રૂડો રૂપ જીવો હે. તારે છોકરી જોતી હોય તારે કીજે.
રાજુ તાર દીકરાને લઈ લેતા જય માતાજી. જય માતાજી. ક્યાં ગામથી આવો? ગામ કોટડો. કોટડા ગામ. કેટલું ભણેલ? ઘણીવામાં તો માને કે મીંડું છે. મીંડું છે કે મીંડું. હા કેટલાક દી 15 મહિનો દી થયો ટ્યુશનમાં આવવાનું? કાયદેસર આવવાને 20 દી થયા ને 10 દી રૂમમાં બેઠો. 10 દી થયા શીખો. હા. ઇંગ્લિશ કેવું આવડે? સાહેબે શીખવાડ્યું એમાંથી 50% આવડે. 10 દીમાં? 10 દી. કયા કામમાં જવાના હતા? જનરલ મજૂર વર્ગમાં ફરી સબમિટ કરી હટાણા આપણે. એની તમે જ્યારે આવતા ત્યારે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી કેટલું આવડતું? મારું નામ લખતા નથી આવડતું મને. નામ લખતા નથી આવડતું? ઇન્ટરવ્યુ પાસ કરી લી હોય ઇંગ્લિશમાં? છે જાય જ ને. એમ સાહેબ શીખવાડે ને આપણે કેમ કરવા આવીએ તો અટાણે ઇન્ટ્રો લીધો તો આનો એટલે મને મન થયું કે આનો વિડીયો મૂકવો જોઈએ. આપણા અમુક હરમાય ને ભાઈ એના માટે ખાસ હે ને આવા લોકો ઉદાહરણ છે. અને ગુજરાતીમાં નામ નથી લખતા આવડતું એ ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂમાં પાસ થાય ને તમને દેખાડી આનો ઇન્ટ્રો લીધો ડેમો લીધો ને તો સાહેબની ચોટલી ખીતો થઈ ગઈ કે આ રીતે કે 10 દીમાં એટલું બધું ઇંગ્લિશ પકડ્યું. એ રીતે સાહેબ શીખડાવે અને મફત શીખડાવે. એટલે તમે કોઈ હરમાવમાં આવો તમારે કામ કહેવાનું હોય સાહેબ વિશે? સાહેબ બેસ્ટમાં બેસ્ટ હોય ને સાહેબ. હા ભાઈની વારી શીખડાવે. મહિનાજીમાં હું એમ કહે કે ગુંગો મણા મને બોલવા ઇંગ્લિશ બોલવા માંડે. બોલવાનું તો કઈ રહ્યું દોડવા માંડે મહિનાજીમાં સાહેબ. તો આવ્યા ત્યારે ખરેખર નહોતું આવડતું? દેખીતું જતું ને મેં તો તમને આવીને કીધું ને કે વિધાઉટ ઇન્ટરવ્યુ થાય તો વધારે સારું. હા કે મને મારું નામ લખતા નથી આવડતું ઇન્ટરવ્યુ મારે કામ કહેવું? જો ભાઈ આણી નામ લખતા નહોતું આવડતું નટાણે આખું ઇન્ટરવ્યુનો ડેમો લીધો ને સાહેબી હામો બેહાડે ને ધડ ઇંગ્લિશ બોલે. હજે તો થોડાક દી 10 દી કંઈ આવી જજો. જવાનું હું થાય ત્યાં લગે કાંઈ આવડું મને છેલ્લે બેહવું હોય બધાને સાહેબ લખાવાનું વાંચવે સાહેબ બોલે આપણે મગજ પછી થાય ન થાય બીજા નંબર બાકી ઇંગ્લિશ શીખવું એટલે પાસ તો થાય ને જાઉં 90% ફેલ થવાની વાત જ ક્યાં આવે આપણામાં હોવું જોઈએ ને ત્યાં. હા 100%. મગજ આપણો દોડવવાનો હોય કે સાહેબને થોડો દોડવવાનો છે. સાહેબ તમને કંઈ શીખવાડે તો તમે શીખો તો જ ખબર પડે ને. હા ભાઈ જો અટાણે ચાલુ છે ડેમો એ વિડીયો આમાં નાખે તા. First of all, my name is Jay Sudra and I am your examiner, so I ask you questions about your family and your past and your experience, okay? Yes, sir. Okay, first of all, what is your name? My name is Odedra Lakshmanraj. Okay, and what is your passport number? My passport number X28919793. Okay, and where are you from? I am from India. Okay, and where do you... I am living in Kotla, Okay, state Porbandar district, Porbandar Jilla, Gujarat. that. Okay, very good. Okay, and do you know English language? Yes, sir. I know English language. Okay, how many language do you know? I know 3: Hindi, English, and Gujarati. Okay, and do you have passport? Yes, sir. I have a passport. What is your passport number? My passport number X28919793. Okay, and what is your date of birth? My date of birth 2/1/1993. Okay, and what is your passport expired date? My passport expired date 2030. Okay, and what is your passport issue place? My passport is Ahmedabad. Okay, and how do you know about the Israel country? Israel country is very good country and shape of worker and good salary. Okay, and tell me something. What's your height? What's your height? My height 150 centimeter. Okay, and what's your weight? My weight 55 kg. Okay, and do you have passport? Yes, sir. I have a passport. Okay, and tell me one more question about you. Tell me something about your family. We are my family member 3. My father, my mother, and me. Okay, and what is your hobby? My hobby is milking.
Okay, very good. You like milking. Okay, nice. And why do you like milking? Because it's a different hobbies. Because yeah. Sir, my father in farming and 10 buffalo, and my hobby is milking. Okay, because you have 10 buffaloes, you are very rich man. Yes, very good. Yeah. Okay. Yeah. ડીલ થઈ ગઈ છે. કે- નામ ને વિરાટ નિયત દીપમાં બોલ રાજુ ઓળદા Hi Raju, nice to meet you. My name is Shiri. What's your name? Namaste, madam. My name is Odada Raju Arjan. Okay. And how old are you? My age is 23 years old. Okay. And your work experience? Yes, ma'am. 1 year and 10 months. In where? What, ma'am? In what experience? What is your work experience? Yes, ma'am. My experience is this company is Shivam Plastic, and sometime worker, and sometime machine operator, and sometime supervisor. Okay. You manage people? Yes, sir. Yeah, yes, madam. Okay, great. And you ever experience to work on a forklift? No. Okay. And you have a driving license? No, ma'am. Okay. And which machine you work on? Injection plastic machine. Plastic machine? Yes, ma'am. Okay. And you can work on a night shift? Yes, night shift, middle shift, and day shift. I am comfortable. שירי, לא הבנתי, מה היה התפקיד שלו? היה מפעיל? מה היה? הוא היה גם מפעיל, גם מנהל עובדים, כאילו זה, וגם... לא יודעת, טוב. המחשב שלו, בבניות מחשב, אם הוא היה מקליט. You have experience to work with computer? Yes, ma'am. Basic knowledge. Basic knowledge. Yes. And you know, you tell me about your family. My family members is we are 5 family members. My father, my mother, my sister, and me. Okay. And you don't have a problem to come to Israel? No problem. You know, I am comfortable. You know about, you're familiar with Israelian? No. Indian? No? Okay. So thank you very much. Thank you, ma'am. Nice to meet you. Nice to meet you. કાના કુટી Company? Blinkit Commerce Private Limited. And you have experience with a forklift? No. 6 months. 6 months? Yes. Okay. And you have experience to work with computer? No, ma'am, but I have basic knowledge of computer. Okay. And you can work on a night shift? No problem, I can. Okay. So you are healthy? You have a medical problem? No, ma'am, I am physically fit. Great. So thank you very much. Thank you, nice to meet you. Hello. Good morning. Nice to meet you. My name is Shiri. What's your name? My name is Bhuvaikesh Maldevai. Hi. And how old are you? I am 27 years old. Nice. And what is your work experience? I have 2 years, 11 months general worker Where? and Viraj Box Packaging Private Limited in my company. I drive in forklift machine sometimes. For how many years you have experience on a forklift? I have 5 months experience forklift machine. Okay. And you have a driving license? Yes, ma'am, I have driving license. For how many years? 9 years old driving license. Okay.
And tell me about you have experience to work on a computer? Yes, ma'am. I have computer basic knowledge. Okay, great. And you can work on a night shift? Yes, ma'am. Night shift, day shift. I am comfortable. I am physically fit, ma'am. Great. And how is your physical condition? I am good. I am physically and mentally good and strong, ma'am. Great. फोर व्हील लाइसेंस है हमारे पास कार में हाँ हाँ Thank you very much. Thank you very much, ma'am. Thank you giving me the opportunity to introduce myself. Nice to meet you too, ma'am. Thank you. Nice to meet you. ડીકમાં Night shift? Yes, ma'am. Day and night. You know Israel? Yes, ma'am. I am mentally and physically strong. Okay. And you know about Israel? You heard about Israel? No, ma'am. I have a basic knowledge about Israel. Okay. What do you I know? seen a mobile videos and Google information. I take it. Okay. Okay. So thank you very much. It was pleasure to meet you. Thank you, ma'am. ભાવેશ Hello, good morning. Hello, My madam. name Good is morning. Shruti. What's your name? My name is Bhavas Masruve Vadodara. Okay, and how old are you? I am 22 years old. 23? Sorry, ma'am. Yes, 23? yes, madam. And what? ડીકમાં બોલ નહીં જાય કેસવાલા વિજય Hello, nice to meet you. My Hello, name ma'am. is Shiri. What's your name? My name is Keswala Vijay Arjanbhai. Okay, and how old are you? I am 26 years old. Okay, and what is your work experience? Yes, ma'am. I have 4 experience and general worker and forklift machine. Okay, and for which company? My company name is Vishwakarma and Construction Company. And what you did? What product? Sorry, ma'am. What the company does? What the product? What she's selling? The company. My company is forklift machine and Vishwakarma Construction Company and truck loading, truck unloading and shifting and storaging and menus all product one place to another place. Okay, and you have a driving license? Yes, ma'am. For how many years? 6 years. Okay, and you can work in a shift? Sorry, ma'am. Night shift. You can work in your night shift? Yes, ma'am. You have experience with the computer? Yes, I have basic computer knowledge. Okay, and you have a medical problem or you are No, healthy? no, ma'am. Okay, so thank you very much. Thank you, ma'am. Thank you. Thank you. Hello. Hello, My name ma'am. is Shiri. What's your name? My name is Vadodara Bharat Kumar Leelabhai. I am from India and I am 13 years old. How old are you? 13 years. 13 years. Okay. And what is your work experience? Printing machine operator. Okay. And you have a driving license? Yes, ma'am. I have a heavy driving license in India, 10 years old. Okay. And you have experience with the forklift? Yes, ma'am. I am generally forklift machine easily. Okay. And you know how to work with computer? Basic knowledge, ma'am. Okay. And you have a medical problem? No, ma'am. I am physically and mentally strong. Okay. So thank you very much. Thank you. It was a pleasure. કરો બાપોદરા કરો Hi, ma'am. Good morning. Good morning. Nice to meet you.
My name is Shiri. What's your name? My name is Bapodra Karan Khima. And how old are you? I am 30 years old. એવડી બોટ આપતી ને હું બેઠો એના ભાઈ ઉપર જે ડ્રાઇવિંગ કરતો હોય ખૂબ ગાંડો સમજ છે પણ એવું કંઈ હે નહીં. અમારે ઉપારા બહુ લાગી ખરેખર આવા હે આપણી મારે તો જો બહુ હેન્ડસમ થતો જાય તો કામ કરવું ને ડોહા થઈ ગયા યાર. 30 વર્ષથી દોસ્તી છે અમારી. 30 પછી 70 વર્ષ થઈ ગયા. આ ટેણીયું લાગતું માંડ પલ્સરમાં ઓલા મોટરસાઇકલ CBZ-માં માંડ ટાટી રાખતા ગલટા થઈ ગયા. તો હમણાં એ થાય કે અમે આજે છોકરા હાઈ જણ કે 12 વર્ષ બુઠ્ઠા પડે આવે એટલે મને રોકાતું ને ધરાટ ધોરા ડાઠા નીકળે. મજા કરી લીધી હોય મને અમે કરી લીધી. અમારી જે સમાજ મજા બધી કરી લીધી. એટલો અફસોસ નથી રહ્યો. થોડોક થાય પણ એટલો નથી બધું ભોગવે લીધું. સુખ સાહેબી મહેનત કરી લીધી. દુઃખ મજા ખૂબ કરી ભગવાનની દયા. હાવ લુખે સુતા તો અમે મને તાલે માલે દીધા. તમે લડે લીધો એટલે હે ને એટલે હકીકતમાં કંઈ ભેરું નહીં આવે. બધું બહાર નાખીએ. કારેલું ભેરું નહીં આવે. બધું ટોટલ બહાર નાખીએ. પછી બાર આવે ને કહે કે હારા માણા હોતા કહે તો કાંઈ પછી મહિનાથી ભૂલે જાય. મજા કરવા હાટું કર્યો ફોન આ વિડીયો મજા કરી લીધો. જો બે પાક્યો કઈ મજા કરી લડી લેવાની. વ્યાજી લઈને ઘી પીએલી અમે ત્યાં 15-18 લાખની ગાડી છોડાવે હું માગ્યું ફેરવા કાંઈ બીજી ફેરવા હું ફેરવતો હોય ને ત્યારે મને એ થાય કે આ બધું માર્યું હોય ને એની પાછી આપે ને એટલે મને એ થાય કે મેં એની ફેરવવા આપી હતી ને મારી હકીકતમાં રેલગાડી બેઠો મને કામ લઈને જા મેં કીધું 10 કરોડનું વાહન લઈને જ્યાં હતા ડ્રાઈવર રાખ્યો એટલે પકડી આપણું જોઈ 8 મહિને એક પ્લેન નવું લે બસ વાંચીને આપી દઈએ ડ્રાઈવરને કે હાઈકા રાખી તારા જે થાય તારા રૂપિયા મારે કંઈ જોતું નથી. એટલું હેલિકોપ્ટર એટલું ભેરું કરીને કરવું કામ કે મારે એટલા ડ્રાઈવરોને હાસાવટ બધાને આપી દીધા. મારા પાસે 7,000 પ્લેન છે ટોટલ. મારા પાસે ડુંગરું છે આમાં મોટા મોવારા એને ખાઈ ગયા. તું ખાવ નહીં ભાઈ તમારું પેટ મોટું હોય મારે કંઈ નથી. અમારે ખાટા પીટા 10,000 વટે એટલે એકલા બાકી મજા કરી લીજો. જો આખો વિડીયો જો આમાં ઘણું બધું આવી જાય.